111 કરોડના સાયબર ફ્રોડ કેસમાં ચાઇનીઝ ગેંગનો હાથ હોવાનું સામે આવ્યું છે. ચાઇનીઝ ગેંગ સુરતના યુવકોને એજન્ટ તરીકે રાખી દુબઈમાં બેઠા બેઠા સાયબર ફ્રોડ કરાવતી હતી. સુરતથી ઝડપાયેલા આરોપીઓ ઓફિસમાં બેસીને મલ્ટિપલ બેંક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કરતા હતા. પોલીસે જ્યારે આરોપી પાસેથી મળેલા કોમ્પ્યુટરની તપાસ કરી તો જાણવા મળ્યું કે એક જ કોમ્પ્યુટરમાં 200થી વધુ એકાઉન્ટ ઓનલાઈન લોગિન હતા. સાયબર ફ્રોડના પીડિતો દ્વારા જે પણ રૂપિયા મોકલવામાં આવતા તેને ગણતરીની મિનિટોમાં આરોપીઓ મલ્ટિપલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેતા હતા. જે બેંકમાં વિદેશથી ટ્રાન્ઝેક્શન સહેલાઈથી થઈ જાય એ બેંકમાં તેઓ સૌથી વધારે એકાઉન્ટ ખોલાવતા. પોલીસ તપાસમાં 6 જેટલી બેંકની ડિટેલ મળી છે. આ બેંક એકાઉન્ટ અંગે પોલીસે આરોપીઓની પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે બેંક કિટમાં વિઝા કાર્ડ આપે છે, જેના કારણે વિદેશથી પણ સહેલાઈથી ટ્રાન્ઝેક્શન થઈ શકે છે. આ મામલે સાયબર સેલના પીઆઈ આર દેસાઈએ જણાવ્યું કે જે પણ ખાતા ખોલવામાં આવ્યા છે તે ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોના છે. જો આટલી મોટી સંખ્યામાં ટ્રાન્ઝેક્શન થાય તો બેંકે પણ મોનિટરિંગ કરવું ખૂબ જ જરૂરી છે. સુરતથી